બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે દિપ્થેરિયાના શંકાસ્પદ કેસમાં 7 વર્ષના બાળકનું મોત થતાં આરોગ્ય તંત્રમાં કળવળાટ મચી ગયો છે. મૃતક નિકુલ થાવર પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતો હતો. બાળકના મોત બાદ જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસ સહિત આરોગ્ય વિભાગની ટીમોએ તાત્કાલિક થાવર ગામે પહોંચીને તપાસ શરૂ કરી હતી. મૃતક બાળકના સેમ્પલ ડિપ્થેરિયાની પુષ્ટિ માટે અમદાવાદની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો છે. હકીકતમાં 2017માં પણ ધાનેરાના લવારા ગામમાં ડિપ્થેરિયાના કારણે 3 બાળકોના મૃત્યુ થયા હતા. છતાં આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી તકેદારી ન લેવાતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. હવે ફરી એક વખત શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસના કારણે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જોકે આવશ્યક સતર્કતા અને ટીકાકરણના અભાવને લઈને તંત્રની કામગીરી પર ફરીથી પ્રશ્નચિહ્ન ઊભો થયો છે. મમથાભાઈ અહીંયા જ રહું છું. અહીંયા તો લગભગ 100 ઘર રહે થાવરમાં વિલાના આજુબાજુ આદિવાસી. ત્યાં પણ આઠાથી આ તાપ થોડો આવ્યો એટલે ધાનેરા આણંદની દવાખાને લઈને ગયા એક દાડો. પછી ત્યાંથી ભાઈ ધોનરાવાળા ડૉક્ટરે ડીસા મૂક્યા. ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બીજે હિરેન પટેલમાં ગયા. ઓઠે કોઈ નહીં 8 દાડા મદો આ ભાઈ રહ્યો પણ કોઈ નોંધ લીધી નહીં. ના ભાઈ કાલે પેટ થઈ ગયો. મારું નામ કાળમાં અમૃતભાઈ છે. આ ભાઈ જે એક્સપાયર થયો છે નાનો બાળક એ મારો ભત્રીજો છે. અને શરૂઆતમાં એને તાવ આવ્યો નોર્મલ. તાવ આવ્યા પછી અને મેં થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં. ત્યાંથી 1-2 બાટલા ચડાયા ને પછી કે તમે સિવિલમાં જતા રહો. અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે. અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનું કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી.